કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ફેમિલી મુમેન્ટ્સ. આજે અમારો ફર્સ્ટ વ્લોગ છે. આજે તો આમ તો અમે આવતીકાલેથી વ્લોગ સ્ટાર્ટ કરવાના હતા, પણ આજે છે અમારા મમ્મીનો બર્થડે, એટલે અમે આજથી જ વ્લોગ સ્ટાર્ટ કર્યો કે આજની મોમેન્ટ મિસ ના થાય. તો વેલકમ ટુ અવર ફર્સ્ટ વ્લોગ. તો અહીંયા મમ્મી ઉઠી ગયા છે. મમ્મી હેપી બર્થડે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બેટા. મમ્મી આજ કેટલા વર્ષ થયા તમને? 54. આજે 54 વર્ષ થયા એમ તમને? ઓકે મમ્મી. અહીંયા મમ્મી હવે પૂજા કરી રહ્યા છે. આજ તો એમનું રૂટીન જ છે ડેલીનું કે સૌથી પહેલાં મમ્મી ભગવાનની પૂજા કરે, માતાજીની પૂજા કરે છે. મમ્મીને માસાનો ફોન આવ્યો છે. માસી લોકોએ વિશ કરવા માટે કોલ કર્યો છે. બસ હા, થેન્ક યુ થેન્ક યુ. અહીંયા આ થેન્ક યુ બેટા. થેન્ક યુ બેટા. થેન્ક યુ. આજ રજા છે? આજ રજા છે? સ્કૂલે નહીં ગયો? થેન્ક યુ. હવે મેં રેડી. હા મમ્મી બોલાવી રહ્યા છે. શું કે છે? હા કયું ટોપ? તમે નવા લાયા હતા ને 2-3? એક મિનિટ હો, હું આવી. અત્યારે મમ્મી મને એવું પૂછી રહ્યા છે કે હું શું પહેરું. ઓકે, હવે હું લાવી છું એમના માટે નવું ટોપ. એમને ખબર નથી. ઓકે, તો અત્યારે હું એમને આપીશ કે આ પહેરી લો. જસ્ટ વેટ એન્ડ વોચ. હાલો, આ પહેરો, તમારી બર્થડે ગિફ્ટ. થેન્ક યુ. હા, થેન્ક યુ. કેવું લાગ્યું તમને? સરસ, મસ્ત. અત્યારે જ પહેરશો ને તો પછી? અત્યારે આપ પહેરીશ. ઓકે, હું અહીંયા રેડી થઈ ગઈ છું. અમે હવે બહાર જઈ રહ્યા છીએ. હું એકવાર તમને મમ્મીનું પણ લુક બતાવું. મમ્મી બતાવો તો તમે કેવા રેડી થયા? આ મારા બર્થડે ગર્લનું લુક છે આજનું. મમ્મી ગમ્યું ટોપ? કેવું લાગે છે? મસ્ત, જોરદાર, સરસ. હવે અમે પહોંચી ગયા છીએ. અમારા એક મામા છે, એમના ઘરે આવ્યા છીએ, અને હવે અમે અહીંયાથી પિઝા ખાવા જઈશું. લંચમાં અહીંયા નજીક જ છે પિઝા પોઈન્ટ, તો અમે ત્યાં જઈએ છીએ. છે અમારા મામી. હાય. આ અમારા ભાભી છે, ઈસુ ભાભી. આ યશ્રી છે. યશ્રી હાય. અને આ છે અમારા ધ્રુવીબેન. અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે મમ્મી અને મામીનું. આ બંને નણંદ ભાભી ઓછા અને ફ્રેન્ડ્સ વધારે છે એકબીજાના. અહીંયા મામી મમ્મી માટે કેક અને ગિફ્ટ લાવ્યા છે. અહીંયા અમે હવે કેક કટિંગ કરીશું. અમે લોકો અહીંયા પિઝા પોઈન્ટમાં આવ્યા છીએ. અને અમારી યશ્રી જોવો. યશ્રી અહીંયા મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અમે. ડે ટુ યુ. મામી મમ્મી માટે ગિફ્ટ લાયા. ગિફ્ટ હમણાં આપણે ખોલીશું ત્યારે ખબર પડશે અંદર શું છે. મામી મમ્મી માટે ગિફ્ટ લાયા છે. હવે ગિફ્ટ ઓપનિંગ ચાલી રહ્યું છે. મમ્મી શું હશે? તમે ગેસ તો કરો. શું છે બોલો? આમ તો બી કશું હશે. કઈ વસ્તુ બોલો? મારા લગતી કઈ વસ્તુ હશે. પણ વસ્તુનું તો કઈ બોલ્યા જ નહીં. યાર મને ખબર નહીં તો હું શું પૂછું.
મેં એવું તો કહી ના શકું કે હા ભાઈ મારા માટે ચલો હવે તો બોલો ખોલ્યા વગર હવે બોક્સ ઉપરથી તો બોલો થોડું કંઈક ક્રીમ છે એવું છે એવું ભાઈ વ્હાઈટ ગ્લોની ક્રીમ છે યાર ઘડિયાળ છે વોચ અને બ્રેસલેટ છે બંને પહેરી લો ચલો અત્યારે. લા. પહેરો પહેરી લો અત્યારે. વૈશાલી મમ્મી તમારા હાથે જ પહેરાવી દો એમને યાર મારી ઘડિયાળ કાઢ નાખવી પડશે ને મારે હવે મમ્મીએ ઘડિયાળ પહેરાવી દીધી મેં ઘડિયાળની gift એટલે આપી કે આખું વરસ તમારો સમય સરસ થાય. હા, બરાબર સાચી વાત છે સારું રહે તમારો સમય. ગુડ એન્ડ વેલ રહે. એ જાતે પ્રેઝન્ટેશન વાળું પહેરાવડાવે છે. સારું હવે અમે ઘરે આવી ગયા છીએ અત્યારે 6:30 થઈ ગયા છે અમે લગભગ અડધો કલાક પહેલાં જ ઘરે આવ્યા અડધો કલાક પહેલાં અમે મામાના ઘરે જ હતા અમે લોકોએ બપોરે બહુ જ એન્જોય કર્યો રીલ્સ બનાવ્યા પીઝા ખાવા ગયા હતા તો ત્યાં પણ મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કર્યો અને પછી ઘરે આવીને રીલ્સ બનાવ્યા અને ડાન્સ કર્યો અને એવી રીતે અમે એન્જોય કર્યો છે અને હજુ અમારા ફેમિલીનું સેલિબ્રેશન બાકી છે તો એ અમે હવે કરીશું રાત્રે કેમ કે પપ્પા પણ કામ પર હોય અને અજય પણ જોબ ઉપર હતા એટલે હવે એ લોકો રાત્રે ઘરે આવે પછી અમે લોકો બહાર જઈશું અને મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરીશું મમ્મીના એક ફ્રેન્ડ પણ આવવાના છે તો એ પણ આવશે ઓકે મમ્મીના ફ્રેન્ડ આવી ગયા છે કેમ છો નૈના આંટી મજામાં જેમ્બે મજામાં કઈ નહીં અમે હમણાં જ આવ્યા હા અહીંયા આજે કેક લઈને આવ્યા છે મમ્મી માટે તો અમે હવે પહેલાં અહીંયા કેક કટ કરીશું અને પછી બહાર જઈશું કેમ કે મમ્મીનું એવું કેવું છે કે બહાર ફોટા નહીં સારા જેવા પાડવા હોય એવા ફોટા બહુ જ શોખ છે બહુ જ એટલે બહુ જ એટલે અમે અહીંયા પહેલાં ઘરે કેક કટ કરીશું પછી બહાર જઈશું આ કેક લઈને આવ્યા છે ચલો હવે સેલિબ્રેટ કરીએ ચલો હવે કેક કાપો Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear mommy. Happy birthday. અહીંયા નૈના માસી મમ્મી માટે ગિફ્ટ લાવ્યા છે આજ તો મમ્મીને ગિફ્ટ ઉપર ગિફ્ટ જ મળી રહ્યા છે નહીં મમ્મી આ નૈના આંટી ગિફ્ટ લાવ્યા મમ્મી માટે પર્સ બહુ જ મસ્ત છે અમે નીકળી ગયા છીએ બહાર જમવા જવા માટે હવે જોઈએ ક્યાં જઈએ છીએ બધા હવે આવી ગયા છે જમવા માટે કોઈને ઢોસા ખાવાતા કોઈને પંજાબી ખાવતું કોઈને ભાજી બહુ ખાવતું કેમ કે અમને અજયને નથી ભાવતું સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે અમે અહીંયા આવ્યા છીએ કે બધું મળી રહે અમને અમે ઘેર આવી ગયા અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી બેલ આઇકન દબાવો કે અમારો નવો વિડીયો આવે તો તમને તરત અપડેટ મળે થેન્ક યુ ફોર વોચિંગ અવર વ્લોગ્સ